અગાઉ 4 મહિના પહેલા તરસાલી વિસ્તારમાં આવેલ ઉમા વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થી દ્વારા ક્લાસમાં મસ્તી કરતી વખતે વિદ્યાર્થીના આંખમાં પેન ઉડીને વાગતા તેને ઈજા પહોંચી હતી, જ્યાં લઈને વિદ્યાર્થીના પિતા વિદ્યાર્થીને એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને તેના આંખનું ઓપરેશન કરાવ્યું હતું. પરંતુ ત્યારથી આ દિન સુધી શાળા દ્વારા કોઈ પણ સહાય કે પ્રતિક્રિયા ન મળતા છેલ્લા 4 મહિને ધક્કા ખાતા વાલીએ આજે પેરેન્ટ્સ એસોસિએશન સહિત પ્રિન્સિપાલને મળવા આવી પહોંચ્યા હતા અને માગણી કરી હતી કે વિદ્યાર્થીને આંખમાં જે ઈજા પહોંચી છે, જેને લઈને વિદ્યાર્થીનું ભવિષ્ય બગડી રહ્યું છે, તેને લઈને શાળા દ્વારા તમામ ખર્ચ પૂર્ણ કરવામાં આવે તેવી માગણી સાથે આજે વાલી તથા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ સહિત આગેવાનો ઉમા વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા. આજે તમે જુઓ કે તરસાલી ખાતે ઉમા વિદ્યાલય સ્કૂલ આવેલી છે. એક રેપ્યુટેડ સ્કૂલ કહેવાય, ગ્રાન્ટેડ કહેવાય. આ દિન સુધી એવી કોઈ ફરિયાદ અમને આવી નથી ફીસ બાબતે કે કોઈ જાતને. પણ આજે જે અમે આજે અહીંયા આવ્યા છે એ ખૂબ જ ગંભીર બાબત છે. 3 મહિના થયા છે આ બનાવ બન્યો કે જેનામાં એક જે વિદ્યાર્થી છે એને પોતાની આંખ ગુમાવી છે, સાથે સાથે બીજી આંખમાં પણ તકલીફ થઈ છે. પણ આજ દિન સુધી સ્કૂલ સંચાલક દ્વારા એવું કોઈ જાતની એવી કાર્યવાહી નથી કરવામાં આવી. તેથી પેરેન્ટ્સને અને વકીલ સાહેબને સાથે રાખીને વાલી મંડળનો સંપર્ક કરવામાં આવ્યો અને આજે શાળા પ્રશાસનને સવાલ પૂછવામાં આવ્યો કે 3 મહિના થયા સાહેબ, કેમ કોઈ જાતની આ બાળકને કોઈ એવી ટ્રીટમેન્ટ ના મળી, કેમ તમે પ્રાઇવેટ એનામાં તમે ના લઈ ગયા. આંખનો એક સેન્સિટિવ વિષય છે. બીજી વિષય કે એમના જે વાલી છે એ એક એકદમ સામાન્ય કહેવાય, ગરીબ વયસે પેદલ રિક્ષા ચલાવીને જીઆરડીસીમાં પોતાનું ગુજરાન ચલાવે છે. તો શું કે એ કારણે આ લોકોનો કેસ તમે આ રીતે દબાવવા માંગો છો? એટલે 3 મહિનાથી કોઈ જાતનું કોઈ કાર્યવાહી ના થઈ. એટલે વાલી મંડળને સંપર્ક કરતા આજે કડક શબ્દોમાં શાળા સંચાલકોને અમે કહેવા માંગીએ છીએ કે જે પણ થાય, જે થયું એ ભૂલી જાઓ, પણ હવે તાત્કાલિક ધોરણે બાળકને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એને ટ્રીટમેન્ટ મળે, એની આંખ ગુમાવવાનો વારો ના આવે. એ જોઈ શકે, હજુ નાનો છે અને આંખ એ બધા માટે એક મહત્વની વસ્તુ છે. હજુ ભણતર છે, આજે એને ભણવાનું છે, એના મા બાપનો એક સહારો છે. તો તમે આજે 3 મહિના સુધી શું સુઈ રહ્યા હતા તમે લોકો? એટલે કડક શબ્દમાં કીધું છે ને એ લોકોએ પણ એવો બાહેધરી આપી છે કે અમારા પ્રશાસનને ઉપર અમે જાણ કરી છે, જે પણ આગળ વાત થશે એ અમને વકીલ સાહેબને સાથે રાખીને આગળ કામગીરી કરશે. બનાવ છે 4 મહિના થયા. હવે બાળકની આંખો બદલી તો જતી રહેશે એવું તો હવે તો વિચારીએ, કારણ કે એનું કોઈ ઓપ્શન જ નહીં મળ્યું અમને. હવે છોકરાને કઈ અમે અમારી જે યથાશક્તિ પ્રમાણે અમે સારવાર તો કરાવી, પણ મારા દીકરાની આંખો ગુમાવી નાખી. હવે આ પ્રોબ્લેમ તો સ્કૂલનો છે, અમારો કોઈ પ્રોબ્લેમ અમારાથી તો કોઈ અમારા બહાર નથી બન્યું કે કંઈ કોઈ જગ્યાએ નથી બન્યું. અને સ્કૂલ તો એવું બન્યું છે, સ્કૂલવાળાએ હાથ અધ્ધર કરી નાખ્યા. હવે તમારી શું માંગ છે? હવે અમારે તો અમારા બાળકની આંખો મળે અને અમારા બાળકનું જીવન મળે એવી અમારી માંગ છે. કારણ કે અત્યારથી અમારું બાળક જીવન ગુમાવી નાખે, કાલે એનો પરિવાર કેવી રીતે થશે? ડોક્ટરે શું થયું છે આંખમાં? ડોક્ટરે એવું કીધું ઘા ઊંડો પડેલો છે, આંખમાં ટાંકા લીધેલા છે કીકીમાં. એટલે એ કીકીના ટાંકા તો તમારે લાઈફ ટાઈમ રહેશે જ, કે એટલે એનાથી કોઈ એ થતું નહીં. કોઈ પણ ઘા પડતો હોય આપણા શરીર પર એટલે એ ઘા કેવો દેખાય છે એવી રીતે કાયમ માટે દેખાશે. બાળકને શું આંખમાં દેખાતું નથી? ઝાંખું દેખાય છે? ઝાંખું ને એક આંખ તો ગઈ જ છે, બીજી આંખે ઝાંખું દેખાય છે. એ આંખમાં જે ઘા પડ્યો છે એના કારણે બીજી આંખમાં ઝાંખું દેખાય. સ્કૂલ તરફથી હોસ્પિટલ લઈ જવું જોઈએ એવું માનો છો? સ્કૂલની જવાબદારી, સ્કૂલની અંદરથી અમને ખાલી એટલું કીધું આ તમારા છોકરાને વાગ્યું છે, આવીને તમે લઈ જાઓ. આટલા મહિના થયા ત્યાં સુધી આપ શું કરશો? અત્યારે પહેલા અમને ડોક્ટરને તપાસ કરાવી ને તો ડોક્ટરે કીધું સાહેબ આ તો કે પોલીસ કેસ છે તમારા છોકરાનો, પોલીસ કેસ કરીને મેં સાહેબ પોલીસ કેસ કરવા જઈશ તો મારા 2-3 કલાક નીકળી જશે અને મારા છોકરાની આંખ બગડી જશે. એટલે મેં કહ્યું સાહેબ અત્યારે નહીં કરું, મારે કરીશ તો હું પછી કરીશ. કીધું જે કંઈ કરવું છે મારા અત્યારે ટ્રીટમેન્ટની જરૂર છે, પોલીસની જરૂર મારે નથી કીધું. એટલે એવું કરીને મેં સહી કરી આપી હતી ડોક્ટરને. સ્કૂલ મદદ કરવાનું કે છે આપણો? સ્કૂલ તો હાથ અધ્ધર કરીને જ ઊભી રહી છે. સ્કૂલ અત્યારે કોઈ મદદ કરવાની વાત નથી કરતી અને સ્કૂલ તો એમ જ કહે છે અમારી કોઈ જવાબદારી બનતી નથી એમાં. આ બાળકને જે તમે વાત કરી રહ્યા છો અત્યારે, એ બાળકને આંખમાં આ રીતે ઈજા થઈ. જે તે સમયે જ્યારે પણ આ બાળકને ઈજા થઈ એટલે ઇમિડિયેટ એ બાળકને પ્રિન્સિપલ સુપરવાઇઝરની સાથે હાજર કરવામાં આવ્યો અને એમના દ્વારા બાળકને વાલીને તરત જ ટેલિફોનિક જાણ કરવામાં આવી. અને અમે કહ્યું કે અમે પ્રાઇમરી સારવાર માટે, કારણ કે આસપાસ ઉમા વિદ્યાલયની આસપાસ ઘણા નાના મોટા દવાખાના અને હોસ્પિટલ છે કે જ્યાં બાળકને એટલીસ્ટ પ્રાઇમરી સારવાર મળી શકે, એટલે અમે જાણ કરી. વાલીએ ફોન પર, કારણ કે એક સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ બાળકને અમે એના વાલીની જાણ કર્યા વગર કે વાલીના કન્સેન્ટ વગર દવાખાને ના લઈ જઈ શકીએ. મારે ત્યાં બાળકને, ચલો આ બાળકને કમ્પેરેટિવલી બીજા બાળક કરતાં વધારે વાગેલું છે, હું એવું માનીને ચાલું. મારે ત્યાં બાળકને સામાન્ય છોલાઈ પણ જતું હોય ને તો પણ અમે એની સારવાર માટેની દરકાર કરીએ છીએ, પહેલાં પણ કરતા હતા અને આગળ પણ કરીએ છીએ. બીજા નંબરની વસ્તુ,
ગ્રુપ ઇન્સ્યોરન્સ અમે દરેક બાળકનો કેજીથી લઈને 12મા સુધી દરેક બાળકનો અમે લઈએ છીએ અને આ ઇન્સ્યોરન્સની અંદર બહુ સ્પષ્ટ વસ્તુ છે કે એને શાળા દરમિયાન કે કંઈ પણ એવી વસ્તુ થાય અમે લેસ દેન 24 અવરમાં ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવાની હોય અમે ટેલિફોનિક એ જાણ પણ કરી અમારી જે તે એજન્સીને અને એજન્સીવાળાએ કહ્યું કે આની જે પણ આગળ પ્રોસિજર છે પ્રોસિજર બાબતે પણ અમે તમને જાણ કરીશું અને એમણે એ વસ્તુની જાણ કરી એટલે ઇમિડિયેટ એ બાબતને લઈને જે ઈમેલથી મારે જે પણ કોરસ્પોન્ડિંગ કરવાનું હતું એ બધી વસ્તુ જે તે સમયે થઈ ગયેલી છે પણ સર્ટેન ડોક્યુમેન્ટ હવે આ બાળકના વાલી બાળકને એસએસજીમાં લઈ ગયા હતા અમે ત્યાં આગળ કહ્યું કે બાળકની પ્રાઇમરી સારવારમાં તો બાળકના વાલીએ એને અત્યારે આ જ હોસ્પિટલમાં લઈ ગયેલા છે અને ત્યાં આગળ એની જે તે સમયે જે વાલી દ્વારા કહેવામાં આવતું હતું પ્રિન્સિપાલને એના અનુસંધાનમાં જ અમારા જવાબો જતા હતા કારણ કે મારી પાસે આ વાલીને હું દરેક વખતે વાલીના કહેવા પ્રમાણે એમને મળવા નથી દીધા તો બહુ સ્પષ્ટ વસ્તુ એમાં ક્યાંક મિસકોમ્યુનિકેશન કદાચ થયેલું છે બાકી મને મળવા માટે મારા કોઈ પણ વાલીને આજ સુધી ક્યારેય ડિનાય કરવામાં આવેલું નથી આ ચોક્કસ એમનો એકેડેમિક પ્રશ્ન હોય અને એ બાબતને લઈને એ પ્રિન્સિપલ પાસે મળીને આયા હોય અને ત્યાં સમાધાન ના થયું હોય તો ચોક્કસ અહીંયા એનું સમાધાન થાય છે બરાબર યોગ્ય એ વસ્તુમાં પગલાં ઇમિડિયેટ લેવામાં આવે છે મારું કામ જ અહીંયા આ છે જે રીતના વાત કરવામાં આવી છે કે તમે જોઈ શકો છો કે તાત્કાલિક જ્યારે છોકરાને પૂછવામાં આવ્યું તો એને એવું કીધું છે 1 વાગ્યાનો બનાવ છે અને કલાક સુધારી રાખવામાં આવે એ વિશે શું કહેવું ના સાહેબ આ વસ્તુમાં તદનંતર એ વાલી એવું કહે છે કે 3 વાગ્યા મારી પાસે ઓફિશિયલ ઓન રેકોર્ડ છે કે વાલી અહીંયાથી બાળકને 2:35 હવે વાલીની પાસે કોઈ એવી ગાડી કે એવું કંઈ નથી વાલીને હું તરસાલીના કોઈ પણ એરિયામાંથી જબકે વાલી તો કદાચ જીઆઈડીસીમાં કે કોઈ જગ્યાએ પેડલ રિક્ષા ચલાવવાનું કામ કરે છે એવી મારી પાસે માહિતી છે હું વાલીને જાણ કરું તો મને પણ ખબર છે કે મારે વાલીને વધારે નહીં તો અડધો કલાકનો સમય આપવો પડે વાલી 2:35 બાળકને અહીંયાથી લઈ ગયેલા છે અને આ જે ઘટના પહેલો પીરિયડ પૂરો થાય અને બીજો પીરિયડ ચાલુ થાય એની ફ્રિક્શન ઓફ મોમેન્ટમાં ટીચર ચેન્જ થાય એ સમય દરમિયાન બનેલી ઘટના છે આમાં ના ટીચર કે ના પ્રિન્સિપલ કે ના સુપરવાઇઝર કે ના કોઈ વાલી કોઈની અંદર કોઈ એવી જે કહી શકાય કે બાળકને હેરાન કરવાની એવી ઇન્ટેન્શન હોય એવું કશું દેખાતું નથી જે બે બાળકો વચ્ચે પણ આ કદાચ થયું તો એ કોઈ લડતા નતા અનઇન્ટેન્શનલ એ લોકો એમની સાથે છે નહીં પણ આ જ્યારે સેન્સિટિવ જગ્યા આવે તો સ્કૂલ પ્રશાસન દ્વારા આટલી વાર કેમ જોવા મળે ના સ્કૂલ પ્રશાસન દ્વારા જો હજી તો હું તમને કહું છું સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની વાર નથી લગાડવાની પણ યસ અમારા તરફથી ઇમિડિયેટ મારી પાસે આ બધા ઓથેન્ટિક ડોક્યુમેન્ટ છે ઇન્સ્યોરન્સ કંપની સાથે મેલ કરેલા ને તમારે એ વસ્તુ શું 3 ઓપરેશન થયા છે બાળકના જો સૌથી પહેલા એ 3 ઓપરેશનની મારી પાસે એસએસજીમાં એમની જે ટ્રીટમેન્ટ છે અને ત્યાર પછી એ બાળકના વિશે જ્યારે મારે પ્રિન્સિપલ સાથે વાત થઈ તો પ્રિન્સિપાલે એવું કહ્યું કે બાળકની જે પહેલી સર્જરી થઈ પછી કંઈક એમના વાલી સાથે કોમ્યુનિકેશન થયું હશે તેમણે એવું કહ્યું કે અત્યારે બાળકને આરામ કરવા માટેની મેં કહું કોઈ વાંધો નહીં મેં કોઈ એને સ્કૂલની અંદર રજા બાબતે મેં કોઈ પરેશાની ના થવી જોઈએ અને આ બાબતની ચોક્કસ પ્રિન્સિપાલનું નામ છે પ્રાઇમરી વિભાગમાં ગીતાબેન ગાંધીના અત્યાર સુધી પ્રાઇવેટ હોસ્પિટલમાં ના લઈ જવામાં સ્કૂલ પ્રશાસન દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલમાં કેમ ના લઈ જવાય હવે અત્યાર સુધી સ્કૂલ પ્રશાસન સાહેબ ઓલવેઝ રેડી હોય છે તમે લોકો મારી વાતને સમજો બાળકો અહીંયા રમત ગમતા બાકી સ્કૂલ પ્રશાસન ક્યારે ડિનાય નથી કરતું આ બહુ સત્ય વસ્તુ છે બરાબર અને એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને જ અમે બાળકના જે પણ શાળા દરમિયાન કારણ કે બાળક આ ઘટના અનફોર્ચ્યુનેટ ઘટના બની બાકી કદાચ ઘણી વખત રમતા બાળકો અહીંયાથી કોઈ સ્કૂલની બહાર પણ કોઈ ટુર્નામેન્ટ સ્કૂલના તરફથી રમવા જતા હોય ને ખોખો કબડ્ડી તો પણ બાળકને કદાચ કઈ તકલીફ થાય ને તો પણ મારા ટીચર પણ ત્યાં હાજર હોય અને અમે એના માટેનું મારે જે પણ વાલી મંડળના જે સદસ્યો છે એમની સાથે પણ વાત થઈ વકીલ સાહેબ જે છે એમની સાથે પણ વાત થઈ આજે મારી સંસ્થાના પ્રમુખ જે છે એ પ્રમુખ અનફોર્ચ્યુનેટલી આઉટ ઓફ સ્ટેશન છે બરાબર નહીં તો હું કદાચ એમને એટલે મેં તરત મારા જે સેક્રેટરી છે સંસ્થાના એમની સાથે પણ વાત કરી અને એમણે ફોન ઉપર પણ એટલો પોઝિટિવ રિસ્પોન્સ આપેલો છે એમણે એક જ વસ્તુ કહેલી છે કે ધવલભાઈ આપણી જે કમિટી જે છે એ કમિટીની અંદર આ મુદ્દાને પોઝિટિવલી આપણે લઈશું અને બાળકના ફ્યુચરને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય એના માટે જે કંઈ યથાયોગ્ય હશે એ બધું પોઝિટિવલી હું એવું નથી કહેતો બરાબર પણ મારો એક જ પ્રશ્ન છે કે આ બધા વસ્તુની અંદર હું પ્રશ્ન તો ના કહી શકું પણ એક વસ્તુ કે આને જે રીતે રહેવામાં આવે છે કે અમે આજે પોલીસને જાણકારીને બધું આપ્યું તો સાહેબ ઓન રેકોર્ડ તમે અહીંયા પોલીસના સદસ્યો હાજર છે એમને પણ પૂછી શકો સાહેબ 1 મિનિટ અમે એમને કોઈ પણ પ્રકારની જાણકારી સાહેબ ઓફિશિયલ સ્કૂલમાંથી થયેલી છે આજે કે વાત થયેલી છે કારણ કે મને આવું કોઈ ખબર જ નથી
મને મારા રિસેપ્શન ઉપર અને મારા સિક્યુરિટી ઉપર મને કહે સાહેબ કે પોલીસ વાળા આવેલા છે, આજે મીટિંગ છે. એટલે મેં પહેલો પ્રશ્ન કહું, મેં કહું મીટિંગ આજે એવી કોઈ મીટિંગ નથી કે જેમાં પોલીસને હાજર રહેવું પડે, એવી કોઈ મીટિંગ. ધવલ ભટ્ટ નામ છે અને હું આ સંસ્થામાં એડમિનિસ્ટ્રેટર તરીકે છું.